પોલ્ટ્રી ફાર્મમાં બે પ્રકારના હોય છે. એક તો એગ્સ માટે હોય ને એક આ બ્રોઇલર હોય ચિકન. તો આ બ્રોઇલર છે. ચિક્સ નાના હોય પછી 40 થી 45 દિવસમાં 2 kg થઈ જાય ને પછી આપણે એને સેલ કરી દઈએ. તો એ 40 દિવસ દરમિયાન આપણે એને પ્રોપર ફીડ આપવું પડે, પ્રોપર વોટર આપવું પડે, એનું ધ્યાન રાખવું પડે કે બહુ ગરમી ન થઈ જાય, અને એમ સમજો કે બચ્ચાની જેમ ખ્યાલ રાખવો પડે. પછી વેક્સિન બી એને દેવું પડે ટાઈમ ટુ ટાઈમ, તાકી એને કોઈ બીમારી ન આવે. પછી અહીંયા આવી જાઓ. આ એનું ફીડ છે. એમાં સોયાબીન ને અલગ અલગ પ્રોટીન્સ હોય છે જે એના ગ્રોથ માટે સારું કામ કરે. આગળ આવી જાઓ. પાણી, સામે પાણી પીવે છે એ જોઈએ. આ સાઈડ આવી જાઓ. જો આ એનો ફીડ છે જેમાં મેજરલી સોયાબીન ને મકાઈ ને એ વધારે હોય છે, જેથી ચિકનનું બોડી ગ્રોથ જલ્દી થાય. બ્લેક ચિકન બી છે, તો એ બી આપણે દેખાડીએ તમને. આ એટલા બધા વ્હાઈટ વચ્ચે એક બ્લેક આવ્યું છે, થોડુંક સ્પેશિયલ છે. તો આખો દિવસ આ લોકો ફાર્મમાં હલચલ કર્યા કરે તો એને ભૂખ બી લાગે. જેમ વધારે ખાય એમ ગ્રોથ જલ્દી થાય. ખવડાવીએ આપણે. અહીંયા આવી જાઓ. અહીંયા વિડીયો કે નથી ખાવું? ચલો મૂકી દો.